મજદૂર સંઘ દોસ્તો એક કલ્પવૃક્ષ સમાન છે। યુવા કાર્યકર્તાઓનું સંમેલન એક કાયમ એક ઐતિહાસિક યાદગાર રહેશે એવી શ્રેષ્ઠ વ્યવસ્થા એની ટીમ દ્વારા કરવામાં આવી છે। ત્યારે આ ટીમને ઉપર લાખ લાખ અભિનંદન આપું છું। ઇતિહાસમાં યાદગાર અને અપેક્ષા દરેક કાર્યકર્તાઓએ પોતાની જવાબદારી, જેમ હિન્દીમાં એક શાયરે કીધું છે कि अपने अपने हिस्से की दोस्ती निभाएंगे तो बहुत अच्छा लगेगा। जिंदगी का ये सफर आप वहां से याद करना, हम यहाँ से करेंगे। भारतीय मजदूर संघ की गौरव गाथा 70 वर्ष અને 70 વર્ષના સમયે 70 નવા યુનિયન આ કામ માત્ર ને માત્ર ગુજરાતની આ શ્રેષ્ઠ ભારતીય મજદૂર સંઘની ટીમ દ્વારા જ થઈ શકે। ભારતીય મજદૂર સંઘની આ સંગઠનાત્મક સંસ્કૃતિ એ આગળ વાત કરી છે। ભારતીય મજદૂર સંઘનું પ્રથમ દશક શરૂઆત 23 જુલાઈ 1955 થી તિલક જયંતિના દિવસથી 1966 થી 1975 1970 માં સન્માનીય રમણભાઈ શાહ દ્વારા મુંબઈમાં એક વિશાળ આંદોલન થયું બોમ્બેની અંદર ઘરેલુ શ્રમિકો સંગઠન માટે। 1972 માં મુંબઈમાં એક વિશાળ કાર્યક્રમને કારણે આપણો દેશ અને આપણું એક કામ છે આધ્યાત્મિક શિક્ષા અને આપણો જે નારો છે દોસ્તો વાસુદેવ કુટુંબકમ નો સંદેશ વિશ્વને ભારતીય મજદૂર સંઘ દ્વારા આપવાનો છે। 1955 થી 1970 ની શરૂઆતમાં કાર્યકર્તાઓએ કોઈ જવાબદારી નહીં, કોઈ વ્યવસ્થા નહીં, કોઈ ટીમ નહીં, છતાં પણ આ ઈશ્વરી કામ સતત ચાલતું રહ્યું। 1967 માં દોસ્તો પ્રથમ અધિવેશન દિલ્હીમાં થયું। આજકાલ મોબાઈલને કારણે તમને કીટ આપી છે, એક પણ આપણા કાર્યકર્તામાં લગતો હોય એવું અમને દેખાતું નથી। નોંધ કરવી જોઈએ ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓએ એની ટીમે દેશની ટીમ દ્વારા આપને પેડ પર આપ્યું છે। તમારી યાદ શક્તિ સારી હોય તો બહુ સારું, વેલ એન્ડ ગુડ, પણ મોબાઈલને કારણે લખવાની આદત લોકો ભૂલી ગયા છે। એને કારણે લાભાલાભ નહીં છે। ભારત માતા ની ઘોષ અને વંદે માતરમ આ 1967 થી શરૂ થયું દોસ્તો ભારતીય મજદૂર સંઘની અંદર। ત્રીજો દાયકો એટલે 1976 થી 1985 ભારતીય મજદૂર સંઘનો આ સમય એટલો સંઘર્ષકારી, ખૂબ સંઘર્ષ કર્યો ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓએ। 1977 થી આ સંગઠન શ્રેષ્ઠ સંગઠન અને સુરવીરોનું સંગઠન એવી રીતે આગળ આવ્યું મિત્રો। 1980 માં સેકન્ડ નંબરનું આખા દેશની અંદર 1980 માં ભારતીય મજદૂર સંઘ બીજા ક્રમાંકે ગણતરીમાં આવ્યો। એની સભ્ય સંખ્યાની ગણતરીની અંદર એ સમયની ભારતીય મજદૂર સંઘની સભ્ય સંખ્યા એ વખતે 12,18,000 ની સભ્ય સંખ્યા હતી શરૂઆતની અંદર। આપના ધ્યાનમાં રહે હિન્દુસ્તાનની અંદર સેકન્ડ નંબરનું સંગઠન એ ભારતીય મજદૂર સંઘ એ વખતે હતું। ચોથો દાયકો આપણે જોઈએ તો દોસ્તો 1986 થી 1995 વર્ષ 1995 માં ભારતીય મજદૂર સંઘના 40 વર્ષ પૂરા થયા। આજે 70 વર્ષમાં આપણે પ્રયાસ કરાવ્યો, એ વખતે 40 વર્ષમાં। ત્યારે 1993 માં અમદાવાદમાં અધિવેશન થયું અને અશુભાઈ દવે ભારતીય મજદૂર સંઘના મહામંત્રી બન્યા। પ્રથમ દશક પાંચમો દાયકો આપણે જોઈએ, પ્રથમ દશક નહીં પાંચમો દાયકો 1996 થી 2005। 1996 માં ભારતીય મજદૂર સંઘ દેશના અન્ય સંગઠનોને પાછળ છોડી બીજી વખત દેશનું પ્રથમ નંબરનું સંગઠન બન્યું। એ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી। આ તમારા ધ્યાનમાં કોંગ્રેસની સરકાર દ્વારા
પીએમ એટલે પ્રથમ નંબરનું સંગઠન ઘોષિત કરવું પડ્યું. આ ભારતીય મજદૂર સંઘની તાકાત છે. 1962માં આ દેશની ઉપર ચીનનું આક્રમણ થયું. આવા યુદ્ધના સમયે ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓએ 8 કલાકને બદલે 16 કલાક સતત રાષ્ટ્ર માટે કામ કર્યું. રાષ્ટ્રહિત, ઉદ્યોગિક અને મજદૂરીની વાત કરનારું આ સંગઠન કરણી અને કામ કરવાની પદ્ધતિમાં કોઈ ફરક નથી દોસ્તો. 16 કલાક કામ કરીને રાષ્ટ્ર માટે કામ કર્યું. देश की खातर मौत भी आए फिर भी रहेंगे जिंदा. આ ભારતીય મજદૂર સંઘ છે દોસ્તો. આ બીએમએસ ના કાર્યકર્તાઓની ટીમ છે. એક વસ્તુ સમજજો મિત્રો કે પવિત્રતા અને પાત્રતા વગર સુંદર જીવનની કલ્પના શક્ય નથી. નોટ પોસિબલ. આના માટે આપણે સતત મનોમંથન કરવું જોઈએ. ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓએ એ સમયે સતત 12 વર્ષ સુધી આ સંઘર્ષ કાળ રહ્યો હતો. સતત 12 વર્ષ સુધી ભગવાન રામને આ 14 વર્ષ ગયા. 12 વર્ષ સુધી ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓએ સંઘર્ષથી સંગઠન માટે કામ કર્યું. એ સમયના કોઈ કાર્યાલય નહીં, કોઈ કોર્સ. અત્યારે ગિરીશભાઈ, હું તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અવારનવાર કહું છું કે બીએમએસ કે બીએમએસ છે. 5 કલાકની અંદરના કાર્યક્રમમાં અટકી જો કોઈ શ્રેષ્ઠ વ્યવસ્થા કરી શકે તો એ માત્ર ભારતીય મજદૂર સંઘના કાર્યક્રમો છે. તેરા વૈભવ અમર રહે ના, હમ દી ચાર રહે ન રહે. આ કામ ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓએ કર્યું દોસ્તો. ભારતીય મજદૂર સંઘની પહેલી ઉપલબ્ધિ દોસ્તો, મજદૂરો માટે મજદૂરોની મોંઘવારી ભથ્થું, મજદૂરો માટેનું બોનસ, એનો લાભ અપાવનારું જો કોઈ સંગઠન હોય તો એ ભારતીય મજદૂર સંઘ છે. 22 ડિસેમ્બર 1969માં દિલ્હીમાં એક યાદગાર અને જબરજસ્ત આંદોલન થયું હિન્દુસ્તાનની અંદર. દિલ્હી આપણી રાજધાનીની અંદર. એમાં ઘણી માંગણીઓ હતી. મોંઘવારી ભથ્થું, બોનસ, પ્રમોશન પોલિસી હતી. સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રના મજદૂરો માટેનું વેતન, સામાજિક સુરક્ષાના મુદ્દાઓ, આ માટે નેશનલ ચાર્ટર ઓફ ડિમાન્ડ આપણે ભારતીય મજદૂર સંઘ દ્વારા આપવામાં આવી. દેશમાં પહેલી વાર દોસ્તો આ યાદગાર ઘટનાઓ છે. લખજો. તમારે એની જઈને તમારા જિલ્લામાં, તમારા તાલુકામાં, તમારી ડિસ્ટ્રિક્ટમાં આ બધી વાત કરવાની છે. આ વાત છેવાડાના માનવી સુધી જાય, છેવાડાના મજદૂર સુધી જાય કે આ ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓની ટીમ છે. આજે તમે આ શ્રેષ્ઠ પવિત્ર ભૂમિમાં જ્યારે પધાર્યા છો, ત્યારે અહીંથી આ થયેલી શરૂઆત અને આ ઉર્જા આખા દેશની અંદર જાય આવી સૌ કાર્યકર્તાઓ પાસે અપેક્ષા છે. એ વખતે રાષ્ટ્રપતિ શ્રી વીવી ગિરીને એક આપણી માંગણીનો ડિમાન્ડ સુપ્રત કરવામાં આવ્યું. 1971માં ભારતીય મજદૂર સંઘે કાનપુરમાં શ્રમિકો માટે હડતાલનું એલાન આપ્યું. ત્યારે અચાનક આ દેશની અંદર ભારત પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થયું. જોજો દોસ્તો, ભારતીય મજદૂર સંઘ શું કામ કરે છે એની આ ઘટના છે. આ આપણો ઇતિહાસ છે, આ આપણો વારસો છે દોસ્તો. ભારતીય મજદૂર સંઘ દ્વારા હડતાલની સમાપ્તિ કરી. હડતાલને આપણે સમાપ્ત કરી દીધી. રાષ્ટ્ર પહેલા, દેશ પહેલા, રાષ્ટ્રના હિત માટે આપણા હિતનો વિચાર છે. પ્રથમ રાષ્ટ્ર. આવા સમયે કોઈ પણ જાતના વેતન વગર દોસ્તો, કોઈ પણ જાતના આર્થિક લાભ સિવાય 16 કલાક ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓએ કામ કર્યું. 16 કલાક સતત, કોઈ પણ જાતની આશા અપેક્ષા સિવાય સતત રાષ્ટ્રની ચિંતા કરી. ભારતીય મજદૂર સંઘ લશ્કરને જરૂરિયાતના કામ માટે સતત એની સાથે રહ્યું. લશ્કરની સાથે રહ્યા ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓ. એ સમયે પ્રતિકૂળ સંજોગોને અનુકૂળતામાં ફેરવે, સંકટ સમયને સાથે સંગઠનનો સાથ ન છોડે. આનું નામ ભારતીય મજદૂર સંઘ. આ તો માને કઈ મુશ્કેલી થઈ ગઈ, ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓ એ કોઈ બહુ પેડ વર્કર નથી. આ ગિરીશભાઈ અને આપણા મજબૂદારભાઈ અને એની ટીમ સતત દોડે.
એને આપણે પગાર નથી આપતા સાહેબ આ જીવતા જાગતા કામદારોની સેવા માટેનું કામ છે અહીંયા મંદિરે હું માનું કરતો કે મંદિરે કે મસ્જિદે જવાની જરૂર નથી આ જીવતા જાગતા ભગવાનની જો તમે મદદ કરશો એમની મુશ્કેલીમાં એમને પડખે ઉભા રહેશો ભગવાન તમને સોલ્વ કરશે અને આ સમયમાં તો नई सदी का ये विश्वास संगठन से दोस्तों होगा विकास આ ચોક્કસ છે આપણા લોકો જે મહેનત કરે છે એને કારણે પરિણામ 100% આવવાનું છે ભારતીય મજદૂર સંઘની સંગઠન શક્તિ દેશને પરમ વૈભવ સુધી લઈ જશે જેમ હમણાં બે વાત કરી છે આ રાષ્ટ્રને પરમ વૈભવ લઈ જવાની વાત એ વાત કરનાર જો કોઈ સંગઠન હોય તો એ માત્ર ને માત્ર ભારતીય મજદૂર સંઘ છે આનો આ કઈ રીતે થઈ શકે અંદરોઅંદરનો વિશ્વાસ ઈમાનદારીથી સંગઠન માટે કામ કરવું ત્યારે એક સાહેબ બહુ સરસ મજાની વાત કરી છે કે જબ તક સૂરજ ચાંદ રહેગા ભારતીય મજદૂર સંઘ તેરા નામ રહેગા આ સંગઠન છે દોસ્તો 25 જૂન છઠ્ઠો તારીખ આપણે જોઈએ તો 2006 થી 2015 25 જૂન 1975 માં એ વખતના પ્રધાનમંત્રી ઇન્દિરાજી રાત્રે આ દેશ ઉપર કટોકટીની ઘોષણા સમગ્ર દેશની અંદર કાળા વાદળ છવાઈ ગયા દેશ આપત્તિમાં આવી ગયો કટોકટીની જાહેરાત થઈ આવા સમયમાં પણ ભારતીય મજદૂર સંઘ દ્વારા આ સમયે પણ આંદોલન કર્યું યાદ રાખજો આ સમયે ઘરની બહાર નીકળીને સરકારની વિરુદ્ધ વાત કરવી પણ મુશ્કેલ હતી આ સમયે ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓએ ઇન્દિરા ગાંધીના શાસનને આંદોલન કર્યું છે ભારતીય મજદૂર સંઘે કોઈ પણ યુનિયને આ સમયે હિંમત નથી દાખવી એની સામે વિરોધી વાત કરવી આ સમયે કોઈ પણ જાતની પરવા કર્યા સિવાય ભારતીય મજદૂર સંઘે આંદોલન કર્યું આનું પરિણામ શું આવ્યું લાખો કાર્યકર્તાઓએ ગંભીર મોત થાય અનેક કાર્યકર્તાઓએ પોતાની રોજીરોટી ગુમાવવી પડી આવો સમય આવ્યો અને હજારોની સંખ્યામાં કામદારો જેલમાં ગયા દોસ્તો વર્ષો સુધી 19 મહિના સુધી કાર્યકર્તાઓ જેલમાં રહ્યા ત્યારે આપણે આ પરમ વૈભવ સુધી આજે આગળ વધી રહ્યા છે આના પાયામાં કાર્યકર્તાઓની મહેનત છે ત્યારે આપણે ભારતીય મજદૂર સંઘ કોઈને ગૌરવથી કહે કે બીએમએસ છે એનો ઇતિહાસ પણ આપણને ખબર હોવી જોઈએ 19 મહિના જેલમાં રહ્યા પછી 1978 માં શ્રીમાન મોરારજી દેસાઈની સરકાર આવી અહીંયા બેંક વાળા પણ બેઠા છે બુથ લિંકિંગ કમિટીની રચના થઈ અને બેંકના કર્મચારીઓને વારંવાર નુકસાન થયું તો એ સમયે પણ ભારતીય મજદૂર સંઘે આંદોલન કર્યું અને સરકારને કોઈ પણ સરકાર હોય આપણું કામ છે સંગઠન નો વિકાસ સંગઠનના હિતની ચિંતા આ કામ ભારતીય મજદૂર સંઘ છે 1985 ની અંદર ભારતીય મજદૂર સંઘના 5 પ્રતિનિધિ ચીનના પ્રવાસે ગયા એમાં સુદામજી પર ગયા અને ચીની રાષ્ટ્ર મજદૂરો માટે પહેલો સંદેશો રેડિયોમાં પ્રસારિત થયો અને એ પણ બધો એ સંદેશ મીડિયા પર આખા હિન્દુસ્તાનની અંદર પ્રગટ્યો હોય પહેલી ઘટના છે દોસ્તો ચીનમાંથી ત્યારે રેડિયો હતો તેમનું પહેલું ભાષણ રહ્યું વર્ષ 1990 માં 13 થી 20 નવેમ્બર ટ્રેડ યુનિયન ઓર્ગેનાઇઝેશન દ્વારા રૂસમાં એક બેઠકનું આયોજન થયું રૂસ દેશમાં એ કોન્ફરન્સમાં ભારતના ભારતીય મજદૂર સંઘના 2 પ્રતિનિધિઓ ગયા રામભાવ જોશી જે તે વખતે અખિલ ભારતીય અધ્યક્ષ હતા શ્રી પ્રભાકરજી ઘાટેજી અખિલ ભારતીય મહામંત્રી હતા એ બંને પ્રતિનિધિઓએ આપણા પ્રતિનિધિઓએ રૂસમાં ભાગ લીધો देश भक्ति नारो आयो आज આપણે નારો બોલીએ છીએ राष्ट्र का औद्योगिकीकरण उद्योगों का समीकरण और श्रमिकों का राष्ट्रीयकरण આ કોન્ફરન્સ માં ટોટલ કુલ મળીને 1350 પ્રતિનિધિઓએ ભાગ લીધો અને આ પ્રસ્તાવને મંજૂરી મળી આ ભારતીય મજદૂર સંઘનો સૈદ્ધાંતિક વિજય હતો વર્ષ 1989 માં સદસ્યતા નું પરિણામ આવ્યું 1996 માં
જ્યારે પણ કોંગ્રેસની સરકાર હતી 1997 અને ભારતીય મજદૂર સંઘ કોંગ્રેસની સરકાર દ્વારા નંબર 1 ની ગાળા ભારતીય મજદૂર સંઘ થઈ પહેલા નંબરનું દેશનું વિજ્ઞાન કોંગ્રેસની સરકાર દ્વારા એ નિયમિત છે હિન્દુસ્તાનનું મોટામાં સંગઠનની જાહેરાત કોંગ્રેસ સરકારે કરી વર્ષ 1991 માં દોસ્તો સંકલ્પ પ્રસ્તાવ બહુરાષ્ટ્રીય કંપનીઓ આંતરરાષ્ટ્રીય મહાકોશના વિરોધમાં સમગ્ર દેશમાં એક આંદોલનની હવા આવી જિલ્લાઓ સુધી સેમિનારો થયા ધરણા થયા પ્રદર્શન થયા જનજાગરણ માટે તાલુકા સુધી આપણે આંદોલનો કર્યા અને વર્ષ 1995 માં જંતર મંતર મેદાનમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા વિશાળ જનાગ્રહ આક્રોશનું એક પ્રદર્શન થયું વર્ષ 2008 ની અંદર ભારતીય મજદૂર સંઘની પહેલથી સંગઠિત મજદૂરો માટે અનેક કલ્યાણકારી યોજના સંકલ્પમાં આપણે બનાવી 17 નવેમ્બર 2011 ફરીથી જંતર મંતર દિલ્હીમાં ભારતીય મજદૂર સંઘ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન થયું જે રેલીમાં મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી ગઈકાલનો દિવસ પણ આપણે યાદ કરવો જોઈએ 8 તારીખે મહિલા દિવસ મહિલાઓની ખૂબ મોટી ભાગીદારીને કારણે આ સંગઠનને વિકાસ થયો છે ત્યારે ગઈકાલનો દિવસને પણ આપણે ભૂલી ન જોઈએ બહેનોની મહેનતને પણ આપણે ભૂલવી ન જોઈએ બહેનોને પણ અભિનંદન આપીએ છીએ આ તકે આ પ્રભાવથી અને આ રેલીથી વિરોધી નેતા લોકો આઈટી સીટી ઇન્ટુ એના લોકોએ જોયું એ લોકો પ્રભાવિત દિલ્હીમાં આપણું કાર્યાલય હતું ત્યાં એ લોકો આવી અને આપણા કાર્યકર્તાઓને આપણા નેતાઓને અભિનંદન પહેલી ઘટના એવી કરી છે કે અન્ય સંગઠનના લોકો આપણા કામથી એટલા બધા પ્રભાવિત થયા કે આપણા કાર્યાલય ઉપર આવી એમને કીધું કે તમારા કામમાં તો મહિલાઓ પણ સાથે છે એમને ખૂબ પ્રભાવિત થયા 17 નવેમ્બર 2017 માં ચલો દિલ્હીનો અભિયાન એ વખતે અને એમાંથી અમુક કાર્યકર્તાઓ છે 3 લાખથી પણ વધારે કાર્યકર્તાઓ દિલ્હીમાં ભેગા થયા 3 લાખથી પણ વધારે મજદૂરોની વિશાળ રેલી રામલીલા મેદાનમાં સંસદ ભવન સુધી આપણે કૂચ કરી મહાસંઘો પણ એક સાથે રહ્યા અલગ અલગ મહાસંઘો અને આવેદન પત્ર આપણે સરકારને આપ્યું એમાં આંગણવાડીના કાર્યકર્તાઓ માટે એ વખતે સરકારે 1500 રૂપિયાની જાહેરાત કરી હતી એ વખતે એમાં પણ ભારતીય મજદૂર સંઘ હતું સાથે આજે આંગણવાડીની સ્થિતિ કે આશા વર્કરની સ્થિતિ સુધારવા માટે આપણા લોકો સતત ચિંતન અને ચિંતા કરે છે મધ્યાહન ભોજનના કાર્યકર્તાઓ માટેની છેવાડાના માગણી માટે એમની દશા અને દિશા સુધારવા માટે સતત આપણું સંગઠન મહેનત કરે છે આની પણ આપણે સૌએ નોંધ લેવી જોઈએ માર્ચ 2020 ખૂબ ખરાબ દશા દેશની થઈ સાહેબ 2020 ની મોટી મહામારી જેને આપણાથી જિંદગી નહીં બોલી શકીએ કે કોવિડ-19 કોરોનાની શરૂઆત થઈ ગઈ માર્ચ 2020 શરૂ થઈ લોકો ઘરની બહાર નીકળતા બંધ થઈ ગયા આનું કારણ શું ભગવાન પણ આપણાથી ખૂબ નારાજ છે ભગવાન પણ આ કાળા માથાના માનવીથી થાકી ગયો આપણે આપણા સંસ્કાર સંસ્કૃતિ નીતિ રીતિ ભૂલી ગયા ભગવાને લાલચ કરી આટલી વાર લાગે આવો પણ સમય આવશે એવી ખબર નહોતી દોસ્તો માણસથી ડર લાગવાનો માણસથી છૂટવા માંડ્યો આવો સમય આવ્યો કળિયુગમાં દેવરાજ પંડિતે કીધું હતું એમ કે પરિય પાણી વેચાશે આજે આપણે આરામથી દોસ્તો બોટલ લઈને પીએ છીએ એમાં ગૌરવ અનુભવીએ છીએ મકાનો ખૂબ મોટા થઈ ગયા દોસ્તો રહેવાના મકાનો ખૂબ બન્યા દિલ્હી ગલી સાંકળી ગઈ આ તમે જોવા શું બતાવે છે ખૂબ આગળ વધ્યા પણ આપણી કિંમત ઘટાડી મોંઘામાં મોંઘા કપડા કબાટમાં લટકી ગયા અને બ્રાન્ડ વિનાનું માસ્ક ખોલાવો વિચાર તો કરો પણ માણસ આ પણ ભૂલી ગયો સમય ગયો બધું ભૂલાઈ ગયું ભગવાને દોસ્તો હું તો કહું કે આપણે ભગવાને મનુષ્ય અવતાર આપ્યો છે તો કોઈના ઉપયોગી થઈએ કોઈના કામ માટે સતત મદદ કરીએ મહેનત કરીએ હું તો ત્યાં સુધી કરું છું દોસ્તો મારો પોતાનો અનુભવ છે કે મંદિરે કે મસ્જિદે જવાની જરૂર
આ જીવતા જાગતા કાર્યકર્તાઓ માટે તમે વિના સ્વાર્થે જો મદદ કરશો તો ભગવાન તમને પણ મદદ કરશે, એમાં કોઈ શંકા નથી. આ માટેની નીતિ જોઈએ. મેયરશ્રી અને ડેપ્યુટી મેયરશ્રી એ અમારા પરિવારના છે અને ડેપ્યુટી મેયરના ફાધર એમની સાથે આપણે વર્ષોથી કામ કર્યું, ગુજરાતી પણ છે. એમનું નામ બોલાય તો આ અમારા બાળકો જેવા હોય, એમને આનાથી દુઃખ ન હોય. અમે એક પરિવારના લોકો છીએ. જે તે વખતે પણ એમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. અને દોસ્તો, એક વસ્તુ કહું કે આજકાલ આ કાગળના ટુકડા કમાવા માટે ખૂબ આપણે દિવસ રાત મહેનત કરીએ છીએ, કાવા દાવા કરીએ છીએ. પણ એક વસ્તુ યાદ રાખવી જોઈએ, આ પવિત્ર ભૂમિમાં આપણે જ્યારે આવ્યા છીએ ત્યારે, આ પવિત્ર યજ્ઞમાં આવ્યા છીએ ત્યારે કે દોસ્તો, ના કફનમાં ખિસ્સું છે, ના કફનમાં ખિસ્સું છે કે ના કબરમાં તેજું. સમજી લેજો તમે. ના કફનની અંદર જ્યારે મરીએ છીએ ત્યારે એમાં કોઈ ખિસ્સું નથી, અને મૃત્યુ પહેલા કબરમાં કોઈ તેજું નથી. તો અને બીજી એક વાત, અત્યારે જે પરિસ્થિતિમાં દેશ ચાલી રહ્યો છે એની વાત કરીએ તો દોસ્તો, મોતના ફરિશ્તાઓ તો રિશ્વત પણ નથી લેતા. એટલે ધ્યાન રાખીને આ દોનો ભગવાન છે. તમે કામ કરશો એનું પરિણામ ભગવાન તમને આપશે. એટલે આપણે નીતિ રીતિ ન છોડીએ. ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓએ પોતાની ચિંતા કર્યા સિવાય દોસ્તો રાષ્ટ્રની ચિંતા અને સેવા કરવી આ આપણું કામ છે. સમગ્ર વિશ્વાસમાં ભારતીય મજદૂર સંઘની સેવા આપણા દ્વારા થઈ રહી છે. આજે તમે આખા ગુજરાતના ખૂણે ખૂણામાંથી સતત ગિરીશભાઈ અને ટીમ અહીંયા છેલ્લા 2 મહિનાથી પ્રવાસ કરે છે અને ચિંતા અને ચિંતન કરીને જે આ મોટી સંખ્યામાં તમે જ્યારે બતાવ્યા છે ત્યારે સૌ કાર્યકર્તાઓને પ્રદેશ વતીમાં લાખ અભિનંદન આપું છું. COVID-19 ની આપણે વાત કરીએ, એક વાત કરવી જરૂરી છે. 19 માં જ્યારે કોરોના હતો ત્યારે માઇગ્રેન્ટ વર્કર નો અવાજ, એમની મુશ્કેલી એ ભારતીય મજદૂર સંઘ દ્વારા ઉઠાવવામાં આવી, જેને કારણે સરકાર દ્વારા 10,000 કરોડ બજેટમાં જોગવાઈ કરવામાં આવી. આ ભારતીય મજદૂર સંઘની મોટી ઉપલબ્ધિ છે. આ બીએમએસ નું કામ છે. દેશમાં આવેલી સરકાર, દેશમાં આવેલો કાર્યકર્તા, દેશનો મજદૂર, દેશનો નાનામાં નાનો માણસ જો ઊંચી થતો હોય એની ચિંતા કરવાનું જો કોઈ કામ હોય તો એ કામ માત્ર ને માત્ર ભારતીય મજદૂર સંઘ કરે. ભારતીય મજદૂર સંઘ એ દોસ્તો જીવતો જાગતો રાષ્ટ્ર પ્રેમ છે. આ આપણી રાષ્ટ્ર ભાવના છે. પરમ વૈભવ આ દેશના કાર્યકર્તાઓને આ માત્ર ભૂમિને સતત ઉત્તરોત્તર ઉપર લઈ જવા માટેની જો ચિંતા કોઈ કરતો હોય તો એ માત્ર ને માત્ર ભારતીય મજદૂર સંઘ. પણ દોસ્તો દુઃખ સાથે કહેવું પડે મિત્રો કે સમયની હવા તો દરેકને લાગે છે. સંગઠન માટે લીડરોએ, જે વિભાગના લીડરોએ પોતાના પદનું, પોતાની જવાબદારીનું અભિમાન ના કર્યું. આ વ્યવસ્થા છે. આજે અહીંયા બેસવાના લોકો કાલે અહીંયા બેસશે, કાલે અહીંયા બેસવાના લોકો અહીંયા બેસશે. આ વ્યવસ્થા છે. આ માટે પણ પદથી મળતી પ્રતિષ્ઠાનો સમય મર્યાદિત છે. આ ભારતીય મજદૂર સંઘ ઇલેક્શન નથી, સિલેક્શન છે. એને કારણે આ ભારતીય મજદૂર સંઘ કામ કરે છે. એટલે તમે પણ આવી શકો. 70 વર્ષનો આ અવસર મળ્યો છે આપણને. 70 ઇન્જિન બનાવવાના છે. ત્યારે આપણે જિલ્લા પ્રમુખને અને જિલ્લા મહામંત્રીને કહીએ 70 ને 100 ઇન્જિન આપણે બનાવશું સૌ સાથે મળીને. એના કામમાં આપણે સહયોગી બની. હું તમને એક વસ્તુ 100% કહીશ, આજે મારે કેવી છે મોકો મળ્યો છે. બાકી તો લોકો દીકરીમાં આપણને કઈ માઇક આપતા નથી. એટલે ત્યારે ઓલિમ્પિયામાં રિપોર્ટિંગ કરી છે ત્યારે ગિરીશભાઈ ઉભા થાય બધા સ્તબ્ધ થઈ જાય. આ નાનકડો માણસ આમ જોઈએ તો 2.5 આયકા અને આખું ઓલિમ્પિયાની કમિટી અખિલ ભારતીય કાર્યકારીણી એમને સાંભળે. અને સાહેબ આનંદની વાત છે કે જે કોઈ ત્યાંથી સૂચનાઓ મળે એનું સમયસર
અને નિરંતર પાલન કરતું હોય તો એ માત્ર ગુજરાત છે. અને ગુજરાતની ટીમ છે, ખૂબ સારી ટીમ મળી છે ભગવાનની કૃપાથી. તો આપણે પણ એને સહયોગ કરીએ. મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, આપણે જેટલા સુખી થઈ ગયા ને એટલા બહુ આનંદથી રહેવા લાગે. સંગઠનનો સૂર્યપ્રકાશ સમજવા માટે આંખ ખુલ્લી રાખવી, કુકડો બોલે એની રાહ ના જોવી કે હવા ક્યારે પડશે. સતત મહેનત કરવી સંગઠન માટે, સંગઠનના વિકાસ માટે કઠોર પણ બનવું પડે. ક્યારે નિરીક્ષણ, પરીક્ષણ અને પ્રશિક્ષણ જરૂરી છે જે આજ તમને મળી રહ્યું છે. આ તમને અત્યારે સામાન્ય લાગે, તમે હમણાં જતા રહેશો 1-2 વાગે ભોજન કરીને અહીંથી, પણ આ બધું આયોજન કરવામાં એની કેટલી બધી મહેનત છે, કેટલી કલાકો એને બગાડી. એ બધા નોકરિયાત છે. હમણાં હું અધ્યક્ષ બેઠો હતો અને એ વાંચણી મેં 10 દિવસની રજા પકડી. વિચાર કરો, AWP, લીવ વિધાઉટ પે, બંને નોકરિયાત છે, નાના માણસો છે. અમારા જેવા તો ઠીક છે, 2 જણા કમાતા હોય તો વાંધો ના આવે, પણ એ આ બધું શા માટે કરે છે? તમારા માટે. હું તમારા તરફ એક આંગળી રાખું છું તો બાકીની તમામ આંગળીઓ મારા તરફ છે. આનો વિચાર કરજો યાર. આના માટે જે એટલી મહેનત કરી છે, આટલો સરસ મજાનો. હું તો એમ કહું કે જુનાગઢની અંદર આવો કાર્યક્રમ પહેલી વખત મને જ્યાં સુધી યાદ છે, જાઓ તો યાદ નથી, પણ આવો સરસ મજાનો કાર્યક્રમ હું તો વિચાર કરતો હતો. અમે તો ઘંટામાં અમને તો કાંઈ ખબર નહોતી કે મનસુખભાઈ ગિરીશભાઈ આવી જાય તો બહુ ચિંતા કરો. દાદા નથી આ મનસુખભાઈ ક્યાંથી આવે તો જાણવું છે કે હું કોઈ તો ટીવીમાં આમાં જ પડદામાં લે. આ તો જુઓ, તમે વિચાર કરો, આટલી બધી ટેકનોલોજીમાં યુવા કાર્યકર્તાઓ પોતાની ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એમને છોડ્યા નહીં છે તમે મનસુખભાઈ કે મારે કામ આપણે મને 20 મિનિટ આપો, 25 મિનિટ આપો, લાઈવ લોકોને સમજાવો. અમારે તમારી જરૂર છે. તમે શું આપશો એ તમારે નક્કી કરો. આનું વળતર તમે કેવી રીતે આપશો એ તમારે નક્કી કરવાનું મિત્રો. એટલે એનો ઉપકાર આપણી ઉપર ના રહે, એના માટે આપણે સતત ચિંતા કરીએ. આપણું લક્ષ્ય સંગઠનના કાર્યકર્તાઓનું નિર્માણ અને સંગઠનમાં અનુશાસન જરૂરી છે. અનુશાસન જોઈએ. અનુશાસન વગરનું સંગઠન શક્ય નથી. વ્યક્તિવાદ નહીં, ધ્યેયવાદ નહીં, બુનિયાદી વાત પર કોઈ બાંધછોડ નહીં, સાચી વાતને કોઈની છોડવી નહીં. ગમે તે થાય, સાચી વાત તમને એમ લાગે કે આ સાચી વાત છે તો કિરીટભાઈ વાર સમજાવે એટલે સમજા ઝાડની દુકાન કે આ સાચી વાત છે, આમાં કઈ કોઈ ફેર ન પડ્યું. આપણું ધ્યેય સંગઠન માટે સર્વસ્વ ઉગાવવાની વાત. આપણી એક કવિતા છે સંઘની, તમે બધા સંઘના કાર્યકર્તા છો. દરિયાએ કાર્યાએ બધા કઢીએ છે ને સંઘમાં આપણે ગીતમાં કવિતા આવે છે. ત્યારે આપણે સૌ પરમેશ્વરના સાધકના રૂપમાં સૌ કામ કરીએ છીએ. ત્યારે આપણી માતૃભૂમિની સેવા એ ભગવાનની સેવા છે એવું સમજી અને શ્રમની આરાધના, શ્રમ એ જ આરાધના છે એ વાતનો સંકલ્પ લઈને જે આપણે જઈએ. સંગઠનની ભક્તિ એ રાષ્ટ્રની ભક્તિ છે. સામાજિક હિત માટે વ્યક્તિ હિતને ભૂલીને સમાજ અને સંગઠનના હિતની સતત ચિંતા કરીએ. આવી સૌ પાસે અભ્યસના છે. અને છેલ્લી વાત કરું તો G20 અંતર્ગત A20 જો તમે આ ગુજરાતની તાકાત જુઓ, ગુજરાતમાં તમે જુઓ A20 અને G20 ના અધ્યક્ષ ભારતીય મજદૂર સંઘના આપણા ગુજરાતના સન્માનીય હિરણીભાઈ પંડ્યા, વડાપ્રધાન તો કે ગુજરાત. અને તમે બધા કામ કરો તો અસલ વિશ્વમાં બીજા સ્ટેટના લોકો મળશે જ નહીં. તમે કામ સારું કરો, તમે સારા લીડર બનો, કોઈ કઈ ડરો નહીં. એટલે ગુજરાત આ સિવાય તમને કઈ બીજું કોઈ મળે નહીં. એમાં ગુજરાત તો સુંદરને ઉભો થાય અને એને સાંભળવા માટે લોકો તાલાવેલી કરે એવી આપણી કરણી જોઈએ મિત્રો. પહેલું શિખર સંમેલન 1819 20/5/2023 અમૃતસરમાં થયું. એના અધ્યક્ષ તરીકે આપણા પંડ્યાજી હતા અને એમની અધ્યક્ષતામાં પહેલું શિખર સંમેલન સંપન્ન થયું. એમાં 20 દેશના લોકો ઉપસ્થિત હતા. આ બધું લખવું જોઈએ. આ બધું આપણે નીચેના કાર્યકર્તાઓને કહેવું જોઈએ. 20 દેશના લોકોએ આ
માં પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા. પછી 21, 22 અને 23 જૂન L20 શિખર સંમેલન પટનામાં થયું. એના અધ્યક્ષ પંડ્યાજી રહ્યા અને આ શિખર સંમેલન સંપન્ન થયું. એમાં 29 દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા 29 અને 89 પ્રતિનિધિઓએ ભાગ લીધો. G20 અને L20 ની થીમ શું હતી? વાસુદેવ કુટુંબકમ. આપણે યાદ રાખવું. એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય. આ ભારતીય સંસ્કૃતિ અને ભારતીયતાના દર્શન. આ માટે આજે આપણું સંગઠન જ્યારે 70મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે એ પણ માહિતી હોવી જોઈએ કે આ ટોટલ આદેશની અંદર 5778 થી વધારે ટ્રેડ યુનિયનો, 40 થી વધારે ભારતીય મજદૂર સંઘના મહાસંઘો કાર્યરત છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય મજદૂર સંઘ પ્રથમ નંબરનું સંગઠન આખા દેશમાં છે. એટલે સંગઠનને બચાવી દીધા. એને કારણે 5 કરોડથી વધારે આપણી સભ્ય સંખ્યા છે. આપણી ડિટેલ જોઈએ, આપણી પાસે લખી લો, લખવાની આદત ગઈ છે. એને કારણે સંગઠનનો વિકાસ કરવા અત્યારે મહેનત કરે, ગમે ત્યાંની ગમે રીતે સતત દોડે, પણ આપણે બધા થોડું લખવાનું રાખીએ, આપણા સંસ્કાર અને સંસ્કૃતિ ન છોડીએ. એના માટે છેલ્લી વાત કરું તો દોસ્તો, આવા શ્રેષ્ઠ જગ્યાએ જ્યારે મળ્યા છે ત્યારે હું મારી જાતનો અનુભવ કરું છું. ધર્મ કરતા કર્મ કર્યા છે. કારણ કે ધર્મ કરી અને ભગવાન પાસે માંગવું પડે ત્યારે સંગઠનમાં તમે કર્મ કરશો તો ભગવાન માંગવું નહીં પડે, એની ઘેડે આપો. આ વાતનો આપણે વિચાર કરીએ અને આપણી વિશેષતા પિતૃત્વ નેતૃત્વ, પિતા સમાન લીડરશીપ. જો આપ શ્રીને અમારો આ કાર્યક્રમ ગમ્યો હોય તો રંગોલી ગુજરાતી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે. તે સાથે બેલ આઇકોન ખાસ દબાવશો જેથી આવા જ કાર્યક્રમો આપને સૌથી પહેલા જોવા મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ રંગોલી ગુજરાતી ચેનલ. આપનો ખૂબ ખૂબ આભાર.